ફૂલહાર ચડાવવાનો આદેશ. આપણે ચોથો આદેશ, જે માને ચૂંદડી ઉઠાડી દીધી પછી માને શણગાર છે તો આપણે ફૂલની માળા પહેરાવીએ. તો આપણે ફૂલ માળા માટે 2501 રૂપિયા, 2501 રૂપિયા, 3100 રૂપિયા, 3500 રૂપિયા, 4000 રૂપિયા, 4000 રૂપિયા, 4100 રૂપિયા, ચાલો 4500, ચાલો 4500. હજી ફૂલની માળા બોલાય છે ત્યાં 4500 માનો હાર પહોંચ્યો છે. તમે આ વખતે કઈ નવીનતા જોઈ? માં જગત જનની માં ખોડિયારના મઢની અંદર કઈ નવીનતા જોઈ? હે, માનો મઢ, તમારો પ્રવેશ દ્વારથી માંડીને માના મઢ સુધીની જે ચકાચોન જોઈ, ફૂલોથી સજાવ્યા છે બધાઈને. હે, આ કમિટીના વિચાર છે, તાળીઓથી વધાવીએ એમને કે અહીંયા આવીએ ને તો એમ થવું જોઈએ કે ખરેખર માના મઢમાં આવ્યા. આના માટે આ બધું ડેકોરેશન, આના માટે પણ સમય માગી લઈએ. આપણા અહીંયા ગોઠી છે, મંદિરની સેવા પૂજામાં રોકાયેલા છે બલદેવભાઈને, એમની ટીમને પણ આ તકે તાળીઓથી વધાવીએ. ખૂબ મહેનત છે એમની. હું હજી હમણાં પૂનમ ભરવા આવ્યો હતો જસ્ટ 5-7 દિવસ પહેલા, ત્યારે તે લોકો બધા કામે લાગ્યા હતા. એમના ઘરના બધા બહેનો ભાઈઓ, બીજા ગામના 2-4 બધા અહીંયા કામમાં વર્ગ્યા હતા કે ક્યાંય કાંઈ કચાશ ના રહીએ. તો આ તકે તેમનો પણ આપણે ધન્યવાદ માનીએ કે આપણે સરસ મજાની સુવિધાઓ માણીએ છીએ ને, તેની પાછળ ઘણા લોકોના કામના વખાણ કરવા પડે, કારણ કે તેઓની ઘણી બધી મહેનત છે. ક્યાંય તમને ચૂક ન રહી જાય, ક્યાંય તમે એમ ન કહો કે આ નળમાં પાણી નથી આવતું, ક્યાંય પણ રૂમનું એક એસી બંધ ન હોય. હે, નીચે તો બધા રૂમ એસી છે જ, આ હોલ પણ એસી થઈ જાય માની દયાથી. આપણે કાંઈ તકલીફ પડવી જ ના જોઈએ, પણ આપણે અહીંયા પહોંચી જાય એ મહત્વનું છે. અહીંયા પહોંચ્યા પછી તો તકલીફ નહીં જ પડે. હવે આપણે શૈલેષભાઈ, હવે આ માન ગરમ થયું ત્યાં તમે ઠંડુ કરો. ભક્તિનો એવો પારો ચડાવો ને કે શક્તિનો સંચાર થઈ જાય. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. આ જે માળા ચડાવવાનું છે ને એને અનુલક્ષીને છે.
માતા માટે ફૂલ હું અંતરની આત્માનો પ્રકાશ પાથરવો છે. હે માં જગદંબા, ઋષભ. અમારા ઘરે ઘરે પરિવારોમાં પધારો ઋષભ, એવી માને અભ્યર્થના કરીએ. ફુલારનો ચડાવો આગળ વધારીએ. ખુરશી દે, ખુરશી ની 4500 રૂપિયા હતા ને છેલ્લા, ખુરશી આપો ને આ ખુરશી. 4500 રૂપિયા માના ફુલાર માટે. એકવાર બેસો બેસો ત્યાં ખુરશીમાં, ખુરશીમાં બેસો બેસો બેસો. 4501 માના હારનો નકરો 4501. 9001 માના હારનો નકરો 9001. વાહ માં વાહ વાહ. કુળદેવીને શૈલેષભાઈ કુળદેવીને યાદ કર્યા ને મેં 9000 ને કીધું. કેટલા 11 કરવા? હાલો કરવા દો લ્યો. હવે તમારી ઈચ્છા મળવાનું. એના માટે હું કહું છું હવે બસ. खोड़ल यहाँ कुलदेवी यहाँ, इसके सिवा जाना कहाँ. खोड़ल यहाँ कुलदेवी यहाँ, इसके सिवा जाना कहाँ. जीता है जब उनको विनती करो, सुनते सभी सबको यहाँ. उसका तो है सारा जहाँ, इसके सिवा जाना कहाँ. खोड़ल यहाँ कुलदेवी यहाँ, इसके सिवा कहाँ. तेरे सिवा जाना कहाँ. ભાઈ 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 9001 માના હારની ઉછમણીના બોલ 9001. શૈલેષભાઈએ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ માતાજીનો આભાર માની લીધો. એ મેરા સંગીત, આ બધું તારી જ કૃપા છે. અને ખરેખર એમની પાસે માં ભગવતીની કૃપા છે. અને શૈલેષભાઈને આપણે ઘણીવાર સાંભળ્યા છે, દરેક વખતે આપને ભક્તિમાં એ તરબોળ કરી દે છે. એમની માથે પણ માં જગદંબાની કૃપા છે. 9001 जीना यहाँ मरना यहाँ, इसके सिवा जाना कहाँ. આ ભક્તિ ગીત સાંભળી અને એક સરસ વસ્તુ યાદ આવી ગઈ. આ શરીર છે એક ગાડી છે. મારો જ દાખલો લઉં. ગાડી છે, એનું એન્જિન હાર્ડ ઓલમોસ્ટ ગયું, રિપેર કર્યું, એને રિપેર કર્યું, ત્યાં હેડલાઇટ, આંખ
ઓલમોસ્ટ ગઈ, એને રિપેર કર્યું, ત્યાં ટાયર રૂપી પગ ગયા, જતું જાય છે, રિપેર થતું જાય છે, પણ ક્યારે આ એન્જિન બંધ થઈ જશે એની કોઈને કંઈ ખબર નથી. એટલે આવેલી તકનો લાભ લ્યો અને આપણું જીવન સાર્થક કરો, એ જ શુભેચ્છા. ક્યારે મેં હજી હમણાં આની પહેલા કીધું કે ક્યારે આ દીવડો 9001 બુઝાઈ જશે એ ખબર નથી. તો જે જિંદગીની ક્ષણો મળી છે એ ક્ષણોની અંદર માં જાય છે. ભગવતીની ભક્તિ કરીએ. 9001 હારની ઉજવણી 9001 જાય છે ભાઈ. 9001 એકવાર. ટાઈમ ઓછો છે, 11 વાગી ગયા છે, ઘણી ઉજવણી બાકી છે. 9001 એકવાર. 9001 એકવાર. 9001 બે વાર. શૈલેષભાઈ આમ ઢીલું થઈ ગયું, તમે હાવ ઢીલું કરી નાખ્યું. આમ ઢીલું નહીં કરો યાર. શરબત આવ્યું કે નહીં ત્યાં? શરબત આવી ગયું ને શરબત તો પછી. જોઈ લ્યો હમણાં કહું છું કે આવો રણકાર બીજે ક્યાંય નથી સાંભળ્યો. આજ તુમારી ખોડિયારનો જય હો જયકાર. 11,111 બીજે ક્યાંય નથી સાંભળ્યો. ખોડિયાર માતનો જય હો જયકાર. એ રૂમ તો નાચતો રણ તો નાચતો રૂમ તો નાચતો બીજે ક્યાંય નથી સાંભળ્યો. ખોડિયાર માતનો જય હો જયકાર. બીજે ક્યાંય નથી સાંભળ્યો. ખોડિયાર માતનો જય હો જયકાર. ખોડિયાર માતનો જય હો જયકાર. કુળદેવી માતનો જય હો જયકાર. ભાઈ ભાઈ બોલ શ્રી ખોડિયાર માં. 11,001 માને ફૂલની માળા ચડાવનો નકરો 11,001. હાલ 11,111 વાહ. 11,111 11,111 એકવાર. માના આંગણામાં જ્યારે આ બધાય મંદિરના શિલ્પકારો છે એમને રમતા જોઈએ છીએ ને ત્યારે ખરેખર માની કૃપા અપરંપાર છે એવો ભાસ થાય છે. કારણ કે આમાંના ઘણાય 70 વટાવી ગયા છે, 65 વટાવી ગયા છે, 60 વટાવી ગયા છે, છતાં માં જગદંબાની એમની ઉપર કૃપા છે. આજે અમેરિકાથી પણ અહીંયા દોડીને પહોંચે છે. અમેરિકા બેઠા બેઠા પણ ચિંતા કરે છે, ઘણાય સિંગાપુર જઈને ચિંતા કરે છે, સંતાનો સેટ છે. આ બધું કેનું છે?
ફળ માતાની સેવા કરી ને એનું ફળ છે. એમની માથે માં સદાય કૃપા કરે છે, કારણ કે એમને માની સદાય ચિંતા કરી છે, સદાય એના કામ માટે તત્પર રહ્યા છે. પોતાના ઘરના કામ મૂકીને મહિના મહિના 2-2 મહિના 3-3 મહિના માતાજીના ધામમાં રોકાણા છે. તો પછી માને તો એની ચિંતા કરવી પડે ને ભાઈ. હે, જેની માં ચિંતા કરે એને કાંઈ ઘટે નહીં. આવા ફરીને આ બધા ટ્રસ્ટીઓનો ખરેખર હું અભિવાદન કરું છું. 11,111 પરેશભાઈ ફોરેન થી યાદ કરે છે. હો, દાતાઓ ફોરેન થી યાદ કરે છે. આ ફોરેન થી બોલ આવ્યો, નામ પછી બોલીશ, કારણ કે નામ ન ડિક્લેર કરાય પહેલે, જ્યારે બોલી લેવાઈ જાય પછી કરાય. ત્યાંથી બેઠા બેઠા યાદ કરે છે માં જગદંબાને. 11,111 ફૂલહાર ચડાવવાનો ચડાવો. બોલો ભાગ્યશાળી. ફરીથી પરેશભાઈ એકવાર પરેશભાઈ માનો અવાજ અંદરથી છે કે આજે ઉપલેટા ડાયરો શાન છે. માં નારાજ થાય છે ભાઈ. ના હોય, આ ઉપલેટા ડાયરો નારાજ, ના હોય, આ માં એમ કે ઉપલેટા ડાયરો નારાજ છે. પણ એના જ્યાં ધક્કાથી જ્યાં તો આ માની ઈચ્છા ગાડી હતી ને ત્યાં બધા બહેનોને લાભ હે? મળ્યો. એના ધક્કાથી તો આ ગાડી આગળ ને આગળ જાય છે. ઈ ઉપલેટા ડાયરો નારાજ છે. માં એમ કહે છે ભાઈ. હવે 11,111 હમણાં ખબર હોય કેવો ડાયરો નારાજ છે. 11,111 ફૂલની માળાનો નકરો. 11,111 ભાઈ શૈલેષભાઈ, તમને નથી લાગતું ડાયરો નારાજ છે? હમણાં જ કરી દઉં છું પાછળ, એને જો બસ. પ્રસન્ન કરી દઉં. અવાજ એવો અવાજ દો. हमें तो मोह लिया हमें तो मोह लिया माता तेरी मूरत ने, मतवाली आंगी ने और तेरी सूरत ने. हमें तो मोह लिया माता तेरी मूरत ने, मतवाली आंगी ने और तेरी सूरत ने. આના શબ્દો બહુ ધ્યાનથી સાંભળજો. तेरे दरबार में मन की मुराद सब लाए, तेरे दरबार में मन की मुराद सब लाए. दुखों को भूल जाए तेरे ही दर्श पाए. तू ही तो है मेरे दादा, तेरी ही करुणा से हर एक को मिले शांति सुकून सब पाए. तुम्हारे नाम से माता ये दुनिया चलती है. ભાઈ ભાઈ तुम्हारे नाम की ज्योति ये दिल में जलती है. हमें तो मोह लिया माता तेरी मूरत ने, मतवाली आंगी ने और तेरी सूरत ने. हमें तो मोह लिया माता तेरी मूरत ने, मतवाली आंगी ने और तेरी सूरत ने. मतवाली आंगी ने और तेरी सूरत ने, मतवाली आंगी ने और तेरी सूरत ने. તાળીઓ થઈ જાય, તાળીઓ શૈલેષભાઈ માટે. હવે તો મોહ લિયા માતા તેરી મૂરત ને. ભાઈ ભાઈ, એક વસ્તુ હમણાં જ ચમત્કાર કહું. માનો કોઈ શણગાર નથી, કેવી હસ્તી છે જોઈ લો. માના શરીર ઉપર કોઈ ઓલો મુગટની નથી, પણ કેવી હસ્તી છે. આ તમારી હાજરીથી માં હસ્તી છે. માં ઈ ખુશ છે કે આજે મારા બાલુડા મારા આંગણે છે, મારી બહેનો મારી દીકરીઓ મારે આંગણે છે. ઈ કે આ જો માનો હસતો ચહેરો જુઓ ખાલી. ફૂલની માળા 11,111 એકવાર, 11,701 11,701 11,701 આ માનું મુખ જોવો ને તો 15 નો આંકડો આવી જાય. તમે એટલું મુખ જોવો. હસતી હસતી માં એમ કે 11,700 ઉપલેટા ડાયરો જાયમો ભાઈ, જાયમો જાયમો બાપા જાયમો. અવાજ આવ્યો ઉપલેટા ડાયરાનો. 11,700 યતીશભાઈ આવો. શું સ્વાગતમ યતીશભાઈ. ફરીને એક યશ કલગી જોરાણી. મેં કીધું ને કે આજે
અહીંયા આ પાયાના પથ્થરોમાં જેને મહેનત કરી છે ને લગભગ બધા ધીમે ધીમે એક પછી એક માના બોલા ઉપર અહીંયા પહોંચવા માંડ્યા છે. આજે એક અલગ પ્રકારનો સહયોગ છે અહીંયા. શું કે બધા સાથે છે. 11,700 એકવાર, 11,700 એકવાર માના ફૂલના નકરો, 11,700 એકવાર, 11,700 બે વાર. જાય છે હો? જાય છે ભાઈ, જાય છે. મનની મનમાં ન રહી જાય. અતુલભાઈ હાલો, તમે જે માના મુખડાની વાત કરી ને ભાઈ, હમણાં હું કહું તમને, વાહ, એવું મુખડાનું દર્શન કરાવો, મુખ દર્શન. હે તારી મૂરતની શોભા છે ન્યારી. ભાઈ, ભાઈ. આવી માની ઝલક 12,111. કે તારી મૂરતની શોભા છે ન્યારી, ફૂલોની આંગી તને બહુ છે પ્યારી, ફૂલોની આંગી તને બહુ છે પ્યારી. તારી આંખડી ના તેજે પ્રકાશે મારું મન મોહી ગયું, મારું મન મોહી ગયું, મારું મન મોહી ગયું. હે માતા, હે માતા, દર્શનીએ આવ્યો તારે દ્વારે, તને બસ જોઈ રહું. હે માતા, દર્શનીએ આવ્યો તારે દ્વારે, તને બસ જોઈ રહું, તને બસ જોઈ રહું, તને બસ જોઈ રહું. હે માતા, હે માતા, દર્શનીએ આવ્યો તારે દ્વારે, તને બસ જોઈ રહું. એ તારે મંદિરીએ ભક્તો આવે, તારે મંદિરીએ ભક્તો આવે, અરજ કરીને તને શીશ નમાવે, અરજ કરીને તને શીશ નમાવે. તારું નામ લઈ કર્મો ખપાવે, તને બસ જોઈ રહું, તને બસ જોઈ રહું, તને બસ જોઈ રહું. હે માતા, હે માતા, દર્શનીએ આવ્યો તારે દ્વારે, તને બસ જોઈ રહું, તને બસ જોઈ રહું, તને બસ જોઈ રહું. ભાઈ, એ તાળી પાડો ખાલી. બસ બસ ભાઈ, ભાઈ. 11,700, 12,111, 12,111, 12,111, 13,500, 13,500. માતાજીને ફુલાર ચડાવવાનો લાવો 13,500 એકવાર, હે હે 13,500 બે વાર, હા હા. કોણ કોણ? હા હા હા, ભલે ભલે ભલે, ઓકે ઓકે. આ દરબાર એવો છે ને, ચોક્કસ ચોક્કસ. આની અંદર બેસીએ ને હા હા. એટલે ઘણા બધા ઉમળકાઓ આવે, અંદરથી માની પ્રેરણા થાય. આપણે આ લકી ડ્રોની જે સિસ્ટમ રાખી છે ને એટલે જ રાખી છે ક્યાં આવ્યું? કે ઘણા ગોઠીઓ એવા છે જે માને વાલા થવા જાય છે, એટલે કે પોતાની શ્રમથી કમાયેલી સંપત્તિ માના ચરણોમાં ધરવા માટે કાયમી માટે આતુર હોય છે. અને ઘણા એવા ભક્તો છે જે દિલમાં અનન્ય ભાવ અને નિષ્ઠા મા પ્રત્યે લઈને બેઠા છે, પણ કંઈક થોડીક શેર માટીની ખોટ કે શેર માટીની ઉણપ છે જેને કારણે પૈસાથી નથી પહોંચી શકાતું, તો એની માં સાંભળે છે અને આ ચિઠ્ઠીમાં એમનું નામ નીકળે છે. એટલે બેય લાભ મળે અને અહીંયા જેમને હાજરી આપી છે એમને આ તક મળે ને એના માટે આ મોટો વિચાર છે. અને આ તક એક બીજી પણ આપણે બોલીનું જરાક મેસેજ કન્ફર્મ કરી લઈએ મુકેશભાઈ.
13,500 એક વાર, 13,500 બે વાર, 13,500 અઢી વાર, 13,500 ત્રણ વાર. બોલો માં ખોડિયાર માત કી જય. ભાઈસાડી નામ બોલજો. નિલેશભાઈ જયસુખલાલ દેસાઈ ઉપલેટાવાળા. તમે ભાઈ, કહેતા હતા ને ભાઈ. ઉપલેટાવાળા જાગતા નથી, ભાઈ 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 માની હારે થાય. બરોબર. ખૂબ ખૂબ અનુમોદના. ચિઠ્ઠીથી ના- આપણે ડ્રોથી આગળ. ઓલી નાની બેબી આવી જા બેટા આગળ. જો વાં વયો જા ભાઈ, તું હામો વયો જા. ઈ જગદંબા છે, ઈ આપણી પાસે ના આવે, આપણે એની પાસે જવું પડે ભાઈ. હે ભાઈ ભાઈ લે બેટા એક ચીઠી ખેંચી લે. ત્યાર પછી ટીકો અથવા તિલક. આપણા પરિવારને રેડી રાખજો. આપણે ચાલુ જ કરીએ છીએ હાર પૂછા. ભાગ્યશાળી પરિવાર આવી જાઓ માયરાનમાં. હે કોણ? ગોંડલ બધી. ચિન્મયભાઈ દેસાઈ ગોંડલ. ગોંડલ ચિન્મય દેસાઈ ભાગ્યશાળી જવો જી, મોડા આવે તોય લાભ પડી જાય, આવો આવો ભાઈ આવો. એવું નથી હલો કે ના બાપુ, મળે. બાપુ. એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. બાપુ પૂજા કરો. ફૂલ હાર પૂજાની વાત આલે ત્યાં એક સરસ મજાની વાત કરી દઉં એજ્યુકેશન ફંડની. આપણે કરગથડા દેસાઈ પરિવારે એક સરસ મજાનું એજ્યુકેશન ફંડની રચના કરી છે. આની પહેલાં પણ વાત થઈ ગયેલી છે. એજ્યુકેશન ફંડની અંદર 20 લાખ જેવી માતબર રકમ બેંકમાં એફડીમાં છે. આવી જાઓ અંદર. મૂળ રકમને રાખીને તેમનું વ્યાજ દેસાઈ પરિવારના બાળકોને ફંડ રૂપે આપવાની કમિટીની નેમ હતી. આવી જાઓ આવી જાઓ. એ નેમને આ માર્ચ મહિનાની અંદર પહેલો લાભ 1 લાખ રૂપિયાનો બે વિદ્યાર્થીને આપી અને ફંડની શરૂઆત કરી છે. તાળીઓથી વધાવીએ એમને. બહુ સરસ દર બહુ સરસ. જાન્યુઆરી મહિનામાં એપ્લિકેશન લેવામાં આવશે. ડિસેમ્બર કે જાન્યુઆરીમાં તમને વોટ્સએપ ગ્રુપના માધ્યમથી મેસેજ મળશે. આપણા વાહલસોયા દેસાઈ પરિવારના બાળકો જેમને ઉચ્ચ શિક્ષણ લેવા માટે નાણાકીય સહાયની જરૂર છે, આ નાણાકીય સહાયની શરતો પણ છે. એ શરતોમાં ઘણી બધી છૂટછાટ પણ કમિટીએ ઉમેરી છે. ઉચ્ચ અભ્યાસ માટે 4 વર્ષના કોર્સ હોય છે. તેના માટે કમિટીએ રકમ પરત કરવા માટે 3 વર્ષની મર્યાદા કરી છે. 3 વર્ષ પછી પણ હપ્તેથી રકમ પરત કરવાની છે. વ્યાજ કોઈ આપવાનું નથી. આપણા બાળકો પણ ઉચ્ચ શિક્ષણમાં ક્યાંય અટકે નહીં એવી એક આ પહેલ છે. એમના મુખ્ય દાતા સમીરભાઈ મલેશિયા, એમની ખૂબ જ ઈચ્છા હતી કે કમિટી જેટલો ફંડ કરીને આપશે એટલો હું એકલો આપીશ. તો એમની શરૂઆત થઈ ગઈ છે. વધુને વધુ દર વર્ષે આ ફંડનો લાભ આપણે બધા લઈએ અને આપણા કુટુંબી ભાઈઓમાં આ વાત કરીએ તો ખૂબ સારું થશે અને આ ફંડને આગળ જતાં ખૂબ જ ઉપયોગી બનશે. દરેક જ્ઞાતિ આજે એજ્યુકેશનને મહત્ત્વ આપી રહી છે અને એની પાછળ ઘણા બધા પૈસાઓ ખર્ચી રહી છે. એમ આપણી સંસ્થાએ પણ આ પહેલ કરી છે અને આ ફંડ રોજે રોજ વધે. તમે એમાં 5,000, 10,000, 25,000 ગમે તેટલા લખાવી શકો છો. પણ કમિટીનો એવો નિર્ણય છે કે ફંડ વધુને વધુ મજબૂત બને. અત્યારે હાલ પૂરતા મૂળ રકમને રાખી અને વ્યાજ ફંડ તરીકે અપાશે. તો આ તકે એ પણ નોંધ લઈએ. ટીકો અને તિલકની ઉછમણી કરવા જઈ રહ્યા છીએ. આપણે જે ફંડ આપ્યું છે ને ખૂબ ખૂબ અનુમોદના. ભગવાન એને આવી પ્રેરણા આપે ને આવી રીતે જ ફંડ બધાને બધી જગ્યાએ આપે એવી આપણે અનુમોદના કરીએ. 5મું ઉછમણી ટીકો. માને હાર ચડાવ્યો, માને ચૂંટણી ચડાવી. હવે માને કપાળમાં જે ટીકો લગાવવાનો છે એની ઉછમણી. તો ટીકો તો છે ને ભાઈ 5,001 થી શરૂ થાય. 5,001 માનો ટીકો. શું વાત છે? 9,000, 5,700, 5,700 લ્યો. હજી આ 5નું કરું છે 5,700 માનો ટીકો છે આ તો ભાઈ. 6,000, 6,300, 6,300 ભાઈ માનો ટીકો. 6,300 ભાઈ ધૂણી તે 7,200. દેખાવી હરી તારા નામની આમ તમે 7,200, 7,200.
ટીલડી રે મારા ખોડલને સોંપતી, ટીલડી રે મારી માતાજીને સોંપતી. એવી મેં તો ટીલડી ગળાવી પ્રભુજી મારા ટીલડી રે, ટીલડી રે મારા માતાજીને શોભતી. ટીલડી ગળામાં હું તો સોની ઘેર ગયો તો, ટીલડી ગળામાં હું તો સોની ઘેર ગયો તો. સોનીડાએ સોનીડાએ ઘાટરુડા ગળિયા અંબાજી મારા ટીલડી રે, ટીલડી રે મારા ખોડલને શોભતી, ટીલડી રે મારા ખોડલને શોભતી, ટીલડી રે મારા ખોડલને શોભતી. વાહ, 7,200. આ તકે 7,200. એક જાહેરાત આપને ઠંડા કરવા માટે માતાજીના અનન્ય ભક્ત એવા આપણે ઓળખીએ છીએ બધાય હર હંમેશ માની સેવામાં હાજર હોય ધીરુભાઈ ખત્રા દેડીથી, સાંભળો, એમના તરફથી આ આઈસ્ક્રીમ. એના તરફથી બે નામ છે, ઉભા રહ્યો. બે નામ છે, બે નામ છે, ઉભા રહ્યો. ધીરુભાઈ અને બીજું આજે અલ્પેશભાઈ રાજકોટ વાળા જ્યારે એ ગોંડલ હતા ને મને ફોન આવ્યો, મને કે આપણે સંસ્થા કાંઈ ઠંડુ આપવાની છે. મેં કીધું ભાઈ 11 વાગે વરિયાળીનું શરબત અમે રાખ્યું છે. ઠીક છે, મારી ઈચ્છા એવી છે કે ગયા વર્ષે બી મેં આઈસ્ક્રીમ ખવડાવ્યું હતું, મારે આઈસ્ક્રીમ ખાવા. મેં કાંઈ વાંધો નહીં, 12 વાગે આપણે આઈસ્ક્રીમ આપશું. એટલે અલ્પેશભાઈ રાજકોટવાળા, તો અલ્પેશભાઈની ઈચ્છા હતી અને અમે ધીરુભાઈએ બી ઓર્ડર આપી દીધો હતો. મેં અલ્પેશભાઈને કીધું તમે ડેઈડી ધીરુભાઈના ફોનથી વાત કરી લ્યો, એ તમે ત્યાં એરેન્જમેન્ટ કરાવી દેશે. તો ધીરુભાઈએ બી ઓર્ડર આપ્યો હતો. હવે ધીરુભાઈ કે મેં ઓર્ડર આપ્યો, હવે તારું નામ ને મારું બેયનું નામ, એટલે માતુશ્રી પુષ્પાબેન અનંતરાય દેસાઈ રાજકોટવાળા હસ્તે અલ્પેશભાઈ અને આપણા ધીરુભાઈ, અમે તો માના ભગત છે, દેસાઈ કુટુંબ છે, એ તો ખેડૂતનો દીકરો છે અને માનું અનન્ય ભગત. આપણે તો કાંઈ છે નહીં, એની પાસે આટલું બી આપણે માની ભક્તિ નથી કરતા. એવા ધીરુભાઈ ખાતરા હોય છે, એવા ધીરુભાઈ ખાતરા તરફથી આ જો આપણે રંગમંડપમાં જો આઈસ્ક્રીમની લિજ્જત માણી રહ્યા છે, એટલે માની એક જયકાર બોલાવ્યો, બોલ શ્રી ખોડિયાર માત કી જય. હર હંમેશા હાજર જ હોય, ગમે ત્યારે બોલાવો ને ધીરુભાઈને. લગભગ હું પૂનમ ભરવા આવું તો ધીરુભાઈ હાજર જ હોય. એટલે અનન્ય ભક્તિ ગમે ત્યારે ગમે તેમ કરી શકાય, શ્રદ્ધા હોવી જોઈએ. હવે આમાં કાંઈ ઘટે સુવિધામાં? હે, આ ગરમીનો અહેસાસ નહીં થતો હોય કારણ કે ઠંડક પેટમાં જાય છે ને, એટલે કમિટી હર હંમેશ એવા પ્રયત્ન કરે છે કે તમારી બધી જ સગવડતાઓ સચવાય. શૈલેષભાઈ, અને વધુમાં વધુ ભક્તો માતાજીના માટે આવે. અમે વરિયાળીનું શરબત નક્કી કર્યું, માં કે વરિયાળીને આઈસ્ક્રીમ ખવડાવું. હા, હવે આને આપણે ક્યાં પહોંચીએ? માં કે મારા બાલુડાને આઈસ્ક્રીમ ખવડાવું ભાઈ, અને આઈસ્ક્રીમ માટે પહોંચી ગયા અલ્પેશભાઈ. એટલે માની કૃપા અપરંપાર છે અને માગો 10 તો આપે 20. એ માં પણ ક્યારેય લોભ નથી કરતી. એક દાતા માગીએ તો બે ભેગા થઈ જાય છે. એટલે વધુ ને વધુ આપણે લાવો લઈએ. ભાઈ કોઈ રહી જાય તો સામેથી માંગી લેજો, આ માની પ્રસાદી છે. કદાચ દેવા લેવામાં ક્યાંય અટકી ગયું હોય, ન ખબર પડી હોય તો આ સામેથી માંગજો કે ભાઈ અહીંયા બાકી છે, કારણ કે આ માની પ્રસાદી છે. જેને આપણે આ સ્પોન્સર કર્યું છે દિલથી કર્યું છે કે ભાઈ કોઈ ન રહી જવો જોઈએ. કદાચ અહીંને અમને ન દેખાડો, પાછળ કોઈ રહી ગયું હોય તો હાથ ઊંચો કરીને માંગી લેજો. ભાઈ તમે લોકો લીધું?
7,200 માનો ટીકો 8,100 8,100 આઈસ્ક્રીમ નો પ્રતાપ આ ઠંડો થયો ભાઈ 8,100 એટલે ઠંડીમાં પણ ગરમ થવાનું છે હો ઠંડુ નથી થઈ જવાનું બોલવામાં 8,100 8,100 નવડી 8,100 બેનો તો આઈસ્ક્રીમ ખાઈ લીધું હોય ને તો માતાજીની ધક્કો મારજો. મહેરબાનીથી લગભગ દર વર્ષે એની એવી કૃપા છે ને મારી ઉપર તો કે હું લગભગ દર વર્ષે 16 થી 17 વાર માતાજી આવું છું 12 પૂનમ તો પાકી જ 9,999 માતાજીના ટીકા અને તિલક માટે પણ મેં કીધું એમ 12 વખત તો માતાજીની પૂનમ પાકી જ 3 પ્રસંગ 15 અને એ સિવાય કદાચ મિત્ર દોસ્તાર હારે આવવાનું થાય તો એ અલગ જેને જેમને હું દર્શન કરાવવા લઈ આવ્યો છું ને એ લોકો હાલની તકે આપણા માતાજીની પૂજા એમની ઘરે કરે છે વિચાર કરો કે આની શક્તિ કેવી હશે એક વખતના દર્શન માત્રથી વ્યક્તિ એની ભગત બની જાય છે અને એ માં જગદંબાનું શરણું આપને સાંપડ્યું છે તો આપણે તો કેવા ભાગ્યશાળી કહેવાય 9,999 10,701 10,701 બોલો ભાગ્યશાળી 10,701 માતાજીને ટીકો ભાઈ ગાવા વગાડવા વાળા પણ થોડાક ટાઢા થઈ જાય અને શૈલેષભાઈ તો ટાઢા થાય નહીં કારણ કે તો વોલ્યુમ વહી જાય કા ગાવા ને બોલવા વાળાની એક તકલીફ છે હો એને ઠંડુ ના ખવાય કા શૈલેષભાઈ અડવાનું જ નહીં નકર પૂરું થઈ ગયું ચારે બાજુ કુલરની હવાયું ઉપર એટલા પંખા હે અને એસી થવાનું છે મને એમ છે કદાચ આવતા પ્રસંગે આવશો ત્યાં થઈ ગયું હોય છે ખાલી 10 જ એસી જોઈ ચાલુ કરીએ એનું બીજું શું હોય શરૂઆત ક્યાંથી કરશું શરૂઆત રમેશ કાકા કહે ને ઉપલેટાથી સ્વ પ્રદીપભાઈ જયસુખલાલ દેસાઈ બરોબર ઉપલેટાથી એનો પૈડો બોલ અમે ઝીલી લઈ બસ સ્વ પ્રદીપભાઈ જયસુખલાલ દેસાઈ હસ્તે ઉષાબેન પ્રદીપભાઈ દેસાઈ પ્રથમ એસી હું એની નીચે બેન ટાઢક માણીશ કે મારા પિતાશ્રીની પૂંજી આવા સત્કાર્યોમાં વપરાય છે એના અમે ઋણી છીએ આજે પણ યાદ કરીએ છીએ અને આ બધા એમના સાક્ષી છે કે પ્રદીપભાઈને કીધેલો બોલ કોઈ દી પ્રદીપભાઈએ ઉથાઈપો નથી અને આ વડીલોનું માન આજે અમે પણ રાખીએ છીએ કે આ લોકો બોલે એકવાર એટલે અમારાથી કાંઈ બોલાય નહીં ચાલો ભાગ્યશાળીઓ આની પણ શરૂઆત આજથી જ કરી દઈએ આપણે સ્વ પ્રદીપભાઈ જયસુખલાલ દેસાઈના ભાઈ આપણે સ્વ પ્રદીપભાઈ જયસુખલાલ દેસાઈના ભાઈ નિલેશભાઈ દેસાઈ તરફથી બીજું એસી અને સ્વ દક્ષાબેન નિલેશભાઈ દેસાઈ ચાલો ક્યાંય ગયા ઉપલેટા નથી બોલતું ક્યાંય ગયા ચેતનભાઈ 2 એસી હો હવે 10 આજ પૂરા કરવાના હે હો 10 આજ પૂરા કરવાના હે આજીને મોજ આવી જાય હમણાં આ મોજ આવી અને આજી બાજુમાં આવશે હમણાં હલો રમેશ કાકા આમ ના લેવો હમણાં આવી જશે ઉભા રહ્યો હું એક લઈ લઉં ચાલો
મારું મનડું રંગાયું તારા રંગમાં, મારું મનડું રંગાયું તારા રંગ, મારે મૈયા મનડું રંગાયું તારા રંગ, મારે મૈયા મનડું રંગાયું તારા રંગમાં. એ મારું મનડું રંગાયું તારા રંગમાં, મારું મનડું રંગાયું તારા રંગ, મારે મૈયા મનડું રંગાયું તારા રંગ, મારે મૈયા મનડું રંગાયું તારા રંગમાં. તાલી પાડો બધાય, જો અત્યારે આઈસ્ક્રીમ ખાઈ લીધો હોય તો કાંઈક ભક્તિનો માહોલ જામે. તાલી પાડો બધાય. તારક નામની અલખ જગાવી ભક્તિ કરું તારી સંગમાં, તારક નામની અલખ જગાવી ભક્તિ કરું તારી સંગમાં. મુખડું નિરખીને તારું શક્તિ ઉઠે અંગ અંગમાં. નામ સ્મરણથી દુખડા ભાગે, નામ સ્મરણથી દુખડા ભાગે, રોગ રહે નહીં તનમાં. મારું મનડું રંગાયું તારા રંગમાં, મારું મનડું રંગાયું તારા રંગમાં, મારું મનડું રંગાયું તારા રંગ, મારે મૈયા મનડું રંગાયું તારા રંગ, મારે મૈયા મનડું રંગાયું તારા રંગમાં. હવેના શબ્દો સાંભળજો. જય ખોડલમાં નામ રટું તારું પંથમાં, જય ખોડલમાં નામ રટું તારું પંથમાં. મૈયા તારા નામનો મહિમા ગાતો રહું બસ રંગમાં. હાથ જ્યાં તારા નામની થાય, નામની થાય, હાથ જ્યાં તારા નામની થાય, જીત થાય મારી જંગમાં. મારું મનડું રંગાયું તારા રંગમાં, મારું મનડું રંગાયું તારા રંગમાં, મારું મનડું રંગાયું તારા રંગ, મારે મૈયા મનડું રંગાયું તારા રંગમાં. મનડું રંગાયું તારા રંગમાં. ત્રીજું એસી કીર્તિભાઈ પ્રભુદાસભાઈ દેસાઈ રાજકોટ. તાળીઓથી વધાવો. આજે નહીં આજે તારું મનડું તારા ભક્તિમાં રંગાયું. ચોથું એસી કિશોરભાઈ હર્ષદરાય દેસાઈ હસ્તે સમીરભાઈ મલેશિયા. તાળીઓથી વધાવીએ. અરે માના આંગણામાં ક્યાં ખોટ છે જોવો. હમણાં 10 એસી પૂરા. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ ભાઈ હાલો હાલો. કીર્તિભાઈ અમિત કીર્તિભાઈ દેસાઈ. જ્યાં જ્યાં લોકો આપણું લાઈવ ટેલિકાસ્ટ નિહાળી રહ્યા છે એને અંદરની ભાવના માતાજી જગાડી રહ્યા છે. જુઓ મારા ગોઠીઓને કાંઈ તકલીફ પડવી ના જોઈએ ભાઈ. ચાલો જાગો. હવે મોટા મોટાને જાગવાનું છે હો. 10 પૂરા કરીને જવાનું છે. ક્યાં ગયા રમેશ કાકા? હું તો પેલા રમેશ કાકાને જ ગોતું. હવે આપણે ક્યાં અટકા હતા ટીકામાં? છેલ્લી બોલી ટીકામાં 10,701. એક વાર 701, બે વાર 11,700, 11,700 ભાઈ. 11,701, 11,702, અમૃતલાલ ડાયાભાઈ પરિવાર. પાંચમું એસી. તાળીઓથી વધાવો. રતન પરિવાર કે પાછળ ના હોય ભાઈ ભાઈ. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. 12,000, કીર્તિભાઈ 12,001. માને હાલો ભાઈ પાનેલી વાળા ક્યાં ગયા? સોહમ તો 12,600. માને કપાળે સોહો તો ટીલો હજી મારે પાનેલી ને 12,600. વડોદરામાંથી જોઈ છે હો. 12,600. પાનેલી ને વડોદરામાંથી જોઈ છે. આજે પ્રફુલભાઈ અહીંયા નથી નેતર તો હું એને કહી દઉં ગાયકા. 12,600. એક વાર
12,602 વાર, 12,601 વાર. આ બાજુથી અવાજ નથી, આ બાજુથી આવે. આ બાજુ કેમ આઈસ્ક્રીમ મળે? ભાઈ આઈસ્ક્રીમ આપો. નથી આવ્યું આઈસ્ક્રીમ? તો અવાજ કેમ નથી આવતો તમારે ત્યાંથી? તમારું પલડું ભારે છે, અહીંયા તો પલડું છે જ નહીં. 12,600 છે પણ તમે અવાજ કેમ નથી કરતા? 12,600. માને કપાળે સોમતો ટીલો 12,600. 12,601 વાર, કમિટી આમ નિર્ણય લે અને માં જગદંબા આમ પ્રેરણા પૂરી પાડે. જોવો 12,602 વાર. માની કૃપા અમને આટલા વર્ષથી એવો પરિચય છે કે મુકેશભાઈ કોઈ પણ તેલ નાખે કે આજે આપણે આ કરવાનું છે, ખાલી વોટ્સએપ પર જ મેસેજ મૂક્યો હોય તરત પૈસાના ઢગલા થઈ જાય. અમારે સામેથી ના પાડવી પડે કે ભાઈ હવે આ યોજના બંધ થઈ ગઈ. એનો એક દાખલો આપું. અમેરિકામાં એક ભાઈ છે, એને મેગા પીપળિયા લગભગ જોયું જ નથી. 25 વર્ષથી આ અમેરિકા છે. હવે એની દીકરી રાજકોટ હશે તો એને પૂછ્યું, ભાઈ મેગા પીપળિયામાં આપણા માતાજી છે, કોણ વહીવટ કરે છે? એને મુકેશભાઈના ફોન નંબર મોકલા. અમેરિકાથી એ ભાઈનો ફોન આવ્યો કે ભાઈ માતાજીના મંદિરમાં મારે કંઈક આપવાની ભાવના છે, શું આપું? મુકેશભાઈ કે ભાઈ તમારી હું પરિચય હું કાંઈ જાણતો ન હોઉં, મારે કેમ કહેવું તમે આટલા આપો? તમારી જે ભાવના હોય તમે આપો. તો કે શું હાલે? એટલે મુકેશભાઈ 3 પ્રોગ્રામ કીધા કે અમે આ અત્યારે હાલે છે એમાં માતાજીની પાછળની અમારે પિસાઈ કરવી છે, એનું 7 લાખ રૂપિયાનું બજેટ છે. એમાં 3,51,000 આપે એના નામની તકતી મૂકવી. એ માણસે 20 જ મિનિટે મુકેશભાઈને કહી દીધું કે મારા 3,51,000 લખી લ્યો. આ માતાજીની દયા છે કે મુકેશભાઈ અત્યાર સુધી કોઈ પણ વોટ્સએપ પર ખાલી મૂક્યું હોય કે આપણે માતાજીના મંદિરમાં કરવું છે, 20 મિનિટે પૈસા આવી જાય છે. ને એને દર્શન નથી કર્યા, માના મંદિરમાં દર્શન નથી કર્યા. એ 25 વર્ષ ત્યાં માણસ નથી આવ્યા, એ ત્યાં બેઠા બેઠા 3,51,000. આ માની કૃપા. હવે આજે મુકેશભાઈ તેલ નાખી કે આપણે 10 એસી નાખવા છે, 5 થઈ ગયા છે. મારી એવી ભાવના છે કે 10 એ 10 આજે જ આપણે પૂરા કરવા છે. હે 6 થયા, 6 થયા છે, 4 બાકી છે, 7 થયા. બરોડા લખી દો. જયસુખભાઈ, પ્રફુલભાઈ મેં કીધું ને બરોડા જાગે થઈ થાય. અનુમોદના. પ્રફુલભાઈ દેસાઈ અનુમોદના. તાળીઓથી વધાય. અનુમોદના. અનુમોદના 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 વારંવાર. અનુમોદના 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 વારંવાર. 8 અને 9 મુકેશભાઈ દેસાઈ આપણા પ્રમુખ શ્રી, અનુમોદના. અને 9મું રશ્મિભાઈ દેસાઈ બોમ્બે. બંને ભાઈઓ અનુમોદના વારંવાર. ભાઈ હવે એક જ ઘટે હો, મનની મનમાં ના રહી જાય. એક જ ઘટે. જેટલો ટાઈમ એસી ફરતે હશે ને એટલો ટાઈમ તમારું નામ ગુંજતું રહે. ઈ ઘટે આવો નહીં લાભ ભાઈ. ક્યાંથી? ઈ ઘટે નહીં. ભારત લખી લ્યો ભાદર. ઈ નો ભાદર? ઘટે. જીત ચેતન દેસાઈ, જયતી ચેતન દેસાઈ. ભાઈ ચેતનભાઈ ભાદર કાંઠો મૂકે ગયા. તાળીઓથી વધાવો. ચાલો 10 એ 10 એસી. તમે પાછા આવશો ત્યાં હોલ એસી છે. આ માનો દરબાર છે. ભાઈ, આ ઘટઘટ ભાઈ. કરે હે આ ઘટઘટ કરે ઈ હાલે. આ માનો દરબાર છે. ભાઈ. હવે 11 કરવાસ, 11 12 કરવાસ. કરો. બોલો બોલો. નીચેનો હોલ કરી નાખી હો એસી. એવું કઈ નથી આમાં તો. શ્રી ખોડિયાર માત કી. અનુમોદન.
મુકેશભાઈ હવે કાંઈ પ્રફુલભાઈ વડોદરા પછી મુકેશભાઈ લખો હાલો હવે રશ્મિ માતાજીનો ટીક્કો આપણે ઓલું નવમું હવે હું તો એક મિસ થઈ હે ને હવે આપણે એ ભાવના ભાવીએ આવો એ 10 હું એકવાર પહેલા આપણે મનમાં એવી ભાવના રાખીએ કે આપણે ઘણા વડીલો હોય એને ઉપર ચડવામાં થોડી તકલીફ પડતી હોય તો આપણે માને ભાવના કરીએ લિફ્ટની એવી આપણી અરજી સ્વીકારે એનાય દાતા કોઈ ઊભા થાય અને લિફ્ટ આપશે હાલો એક બોલો. 10 માં એક નામ મિસમેચ થાય છે બધાનું નામ ફરીથી બોલી જાઉં છું પેલું એસી છે સ્વ પ્રદીપભાઈ જયસુખલાલ દેસાઈ ઉપલેટા એક નંગ બરોબર સ્વ દક્ષાબેન નિલેશભાઈ દેસાઈ ઉપલેટા એક નંગ કીર્તિભાઈ એક ખાલી કીર્તિભાઈ લખાયું અમિતભાઈ કીર્તિભાઈ દેસાઈ રાજકોટ એક પછી સ્વ કિશોરભાઈ હર્ષદરાય દેસાઈ હસ્તે સમીરભાઈ મલેશિયા એક પાંચમું એસી આપણું સ્વ અમૃતલાલ ડાયાભાઈ રતાંગ પરિવાર છઠ્ઠું પ્રફુલભાઈ જયંતિલાલ પરિવાર વડોદરા પછી સાતમું મુકેશભાઈ દેસાઈ અને સુનિલભાઈ બરોબર ને આઠમું રશ્મિભાઈ દેસાઈ અને અતુલભાઈ મુંબઈ પાનેલી પરિવાર નવમું ચિત ચેતનભાઈ જયતી ચેતનભાઈ મુંબઈ હવે એક નામ મિસમેચ થાય છે નવમું કોઈ લખાયું હોય જરાક બોલે એક આંકડો આગળ બોલી ગયા છે તો ભાઈ એક ઘટે હો હવે હજી ઘટે હાલો શૈલેષભાઈ એક જ ઘટે અહીંયા અમિતભાઈ કીર્તિ હાલો 10 થઈ ગયા એક हो आज करूं तारा एवा शणगार मारा खोलल માં હિરલા નહાર હેમના દ્વાર હજારો ફૂલ બતાવું બોલો સૌ ખોડિયારની જય બોલો સૌ કુળદેવીની જય ओ आज करूं आज करूं तारा एवा शणगार मारा माताजी હિરલા નહાર હેમના દ્વાર હજારો ફૂલ બતાવું ગાવો સૌ ખોડિયારની જય બોલો સૌ કુળદેવીની જય ટીપુ અને તિલક ભાવનાના ફૂલોની માળા ચડાવું ભાવનાના ફૂલોની માળા ચડાવું નામ લઈને તારા મંદિર ગજાવું નામ લઈને તારા મંદિર ગજાવું નિરખીને જો માતા નિરખીને જો માતા જાપ જમાર મારા ખોળલમાં હિરલા નહાર હેમના દ્વાર હજારો ફૂલ બતાવો કહો તો ખોડિયારની જય બોલો તો કુળદેવીની જય બોલો તો કુળદેવીની જય બોલો તો ખોડિયાર જય હીરલાના હાર માને ચડાવવા છે માનું કપાળ ટીકાથી સોહે છે અને હજી બાકી છે 12,701 એક વાર બે વાર
અઢી વાર, હજી ઘણી બધી ઉછમણી બાકી છે. જાય આપણે છે. ધજાના સમયે ધજા ચડાવી છે. પોણા 3 વાર, 3 વાર. બોલો ખોડિયાર માત કી જય. ભાગ્યશાળી નામ લખાવો ભાગ્યશાળી. 12,701 ભાગ્યશાળી નામ લખાવે. 12,701 12,600 હા વાંધો નહીં. 12,601 પ્રફુલભાઈ દેસાઈ વડોદરા. ભાઈ લકી ડ્રો ખેંચાવજો. લકી ડ્રો લકી ડ્રો ક્યાં ગયો ભાઈ? લકી ડ્રો આવી જા ભાઈ. જો પાછળ ભૂલકાઓ બેઠા. ત્યાં આવી વયો જા. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ અનુમોદના પ્રફુલભાઈને બરોડા. એ બહુ અનન્ય ભક્ત છે. માતાજી કોને પ્રસાદી તરીકે આપે છે? માતાજીના નવરાત્રિના 9 દિવસના વાઘા છેલ્લા 5 વર્ષ થયા મારા હિસાબે, પણ એનાથી વધુ હશે. એના તરફથી 9 દિવસના વાઘા માતાજીને નવરાત્રિમાં એડવાન્સમાં આવી જાય અને હરોજ માતાજીનો જો વાર હોય એ પ્રમાણે એ વાઘા એ આ પરિવાર ચડાવે છે. અનુમોદના 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 વારંવાર. હવે આપણે કિશોરભાઈ જયંતીલાલ વડોદરા પરિવાર 10મું એસી. મારો ભાઈ, ટાર્ગેટ પૂરો. અનુમોદના 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 વારંવાર. અનુમોદના 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 વારંવાર. ટીકાના ચિઠ્ઠીના લાભાર્થી માં જગદંબાની ઈચ્છાથી જેને લાભ મળ્યો છે એવા રૂપાબેન દેસાઈ. વાહ. ખૂબ ખૂબ ધન્યવાદ બેન તમને. આવી જાઓ આવી જાઓ. બરોડા પરિવાર આવી જાઓ. ટીકાના લાભાર્થી પરિવાર. મુગટ. હવે આપણે મુગટ. માના માથે સોહે મુગટ. મુગટની ઉછામણી. 9 લખો મુગટ ડાયમંડનો મુગટ. 5,551. 9 લખો ડાયમંડનો મુગટ માતાજીના સર ઉપર. ભાઈ 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 વાહ, ભાઈ વાહ, ભાઈ વાહ. ભાઈ વાહ 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 ભાઈ આપણા સંસ્થાન બહેનો આગળ હોય અને ભાઈઓ પાછળ કેમ રહી જાય? ભાઈ ભાઈ તો આપણે રશ્મિભાઈના હાથમાં માઇક આપીએ. જે જાહેર કરે એ સર માથા બરાબર. આવો હા 2 મિનિટ વરે 2 મિનિટ વરે હા દેવાનો પ્રિય, હમણાં જ્યારે ચુંદડી વાઘાની ઉછમણી ચાલી રહી હતી અને પછી આ લાભ આજના દિવસનો બહેનોને આપવામાં આવ્યો ત્યારે પરેશભાઈ કીધું કે આખા હોલમાં જણજણાટી થઈ ગઈ. જણજણાટી એમ એટલે એક અનન્ય ચૈતન્ય આવી ગયું અને બધામાં જોશ આવી ગયો. પણ એ ક્યાં આવ્યું? એક સાઈડ ઉપર આવ્યું. બીજી સાઈડ ઉપર મોઢા ઉપર થોડીક નિરાશા લાગતી હતી. ભલે એમને ચાન્સ આપ્યો એનો આનંદ હતો, પણ અમને કંઈ ચાન્સ મળવાનો કે નહીં એ પ્રશ્નાર્થ હતો. એમ હવે જ્યારે ક્યાંય પણ રાજેશ્વરી કે રાજમાં મુગટ પહેરાવાનો આવે ત્યારે થોડુંક ભાઈઓનો વારો હોય છે. તો આપણે આજે ફરી પાછું ભાઈઓને પણ અન્યાય ના કરીએ અને એમનામાં પણ માતાજીની ચૈતન્ય પ્રગટાવીએ અને એમને પણ ઇન્વાઇટ કરીએ કે જ્યારે માતાજીનો મુગટ અર્પણ કરતા હોય ત્યારે સાંકળ બનાવીને બધા પધારે અહીંયા. પણ એ પહેલાં અમારી એક જ શરત છે, બહેનોએ જેટલા રાસ લીધા એના કરતાં વધારે પ્રમાણમાં અને દરેક વ્યક્તિ રાસ નાચતા આવડે કે ના આવડે આ ખંડમાં એની હાજરી હોવી જરૂરી છે. એને જ માતાજીના મઢમાં પ્રવેશ મળશે. અનુમોદના 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 વારંવાર. ભાઈ હે જો આ માં જગદંબાનો પ્રતાપ છે, એમના થકી આવા વિચાર આવે છે. ભાઈઓને એમ થતું હતું કે અમે રહી ગયા. હે આપણે માં રાજેશ્વરી માં ખોડિયાર અને મુગટ પહેરાવાનો અવસર એટલે એક જોતા કોઈ રાજાનો રાજ્યાભિષેક થતો હોય
હવે તો રાજાઓય વયા ગયા, રજવાડાએ વયા ગયા, પણ આ માં ભગવતી સાક્ષાત છે, એને મુગટ પહેરાવવાનો અવસર જ્યારે મળતો હોય તો ભગવાન માં જગદંબા આવો લાવો સૌને અર્પણ કરે. અને આ કમિટી વતી બધાને અભિનંદન કે તેમને આપને બધાને લાભ આપ્યો છે. આ લાવો છે આપણને સંસ્થાએ ભાઈઓને આપ્યો છે, એ આપણે બધા ભાઈઓ વતી આપણે સંસ્થાના ઋણી છે. અને આવો લાવો લાખોની બોલી બોલવા પછી બી નથી મળતો, અને આ એમનેમ લાવો આપણને મળે તો આપણે માના બી ઋણી છે અને આ સંસ્થાના બી ઋણી છે. અને બોલ શ્રી ખોડિયાર માં. જો ભાઈ અનોન્ય નહીં, એક શબ્દ છે કે તમે જેવું આપો ને એવું તમને મળે, જેવું વાવો તેવું લણો, બરોબર, જેવું કરો એવું ભોગવો. આ કમિટીના વખાણ આપણે કરીએ જ છીએ, નો ડાઉટ. સેવા, સમર્પણ, ભાવ, પ્રેમ આપણાથી અનેક ગણું એનામાં છે. પણ ભાઈ જેમ મોર છે એ પીછા વગર ના શોભે, શોભે ના શોભે. આવા અનોન્ય નહીં ભક્તો જ્યારે છે આ કમિટીની એક ટેલ ઉપર કહે છે ને રમેશ કાકા અને મુકેશભાઈ ને બધાય કે ઢગલા થઈ જાય છે દાનના, તો અહીંયા આ રાજરાજેશ્વરીના મેલ ઊભા થયા છે. તો આવા બધા ભક્તોનો પણ આ તકે કમિટી વતી હું આભાર માનું છું કે તમે બધા ક્યારેય બોલ પડવા નથી દેતા, બરોબર ને, અને આ લોકોનો જુસ્સો ક્યારેય ડગવા નથી દેતા. તો આ બધા ભક્તોનો પણ આ તકે કમિટી વતી હું આભાર માનું છું કે તમારા બધાનો પણ આભાર છે કે અમારા બોલે બોલને તમે ઝીલી લ્યો છો. અને આ ભગવતીનું રાજમહેલ ખડો કરવામાં આપ સર્વનો, જેને 5 રૂપિયા આપ્યા છે અને જેને 50 લાખ આપ્યા છે, આ તકે બધાયનો આભાર કમિટી વતી હું માનું છું. બધા તાળીઓથી વધાવીએ બધાને.